નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, હું છું કિશન ઠુમર. આજના વિડીયોની અંદર આજે આપણે એવું જોવાના છીએ કે ધોરણ 10 ની અંદર તમારે 90% પ્લસ લાવવા હોય તો કેવી રીતના લાવવા, બરાબર છે? આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે સ્ટ્રેટેજી આપવાની છે કે જેથી કરીને તમે 90% પ્લસ લાવી શકો. ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું એ બધી વસ્તુઓની ચર્ચા કરવાના છે મિત્રો. ખાસ તમારું જે આ નવું સત્ર છે એ શરૂઆત થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવે છે, બરાબર છે, કે સાહેબ હવે આપણે ધોરણ 10માં કઈ રીતના આગળ વધાય. તો તેને ધ્યાનમાં રાખી આજે આપણે આ વિડીયો તમારી સાથે રાખીએ છીએ. આ વિડીયો પ્રોપરલી તમારે જોવાનો છે, છેલ્લે સુધી જોશો અને જે સ્ટ્રેટેજી તમને આપું છું તેને ફોલો કરશો એટલે તમે 100% તમારે સારામાં સારો જે તમારી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ સારા સ્કોર કરી શકશો. રેડી છે ભાઈ? પણ એક શરત એ છે કે વિડીયો છે એ છેલ્લે સુધી જોવી પડશે અને સ્ટ્રેટેજી જે આપું છું તેને ફોલો કરવી પડશે. સાથે સાથે જરૂરિયાત પડે ત્યાં તમે નોટ ડાઉન પણ કરતા રહેજો અને જે તમારો સ્ટડી રૂમ હોય ત્યાં તમે જે સ્ટ્રેટેજી તમે રાખો છો એ સ્ટ્રેટેજીને ચીપકાવીને રાખી દેજો યાર, બરાબર? જેથી કરીને તમને ડેઇલી બેઝ તમને એ અનુભવ કરાવે, તમને ફીલ કરાવે કે આપણે આ ટાર્ગેટથી હાલવાનું છે, આ રીતના કરવાનું છે, જેથી કરીને 90% પ્લસ તમે આરામથી લાવી શકો. રેડી છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. આજે છે એમની આપણે શરૂઆત કરીએ છીએ અને ખાસ શરૂઆત કરતાં પહેલાં આ જે ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને તમારી જે 2026-27ની જે આ 10મા ધોરણની આ જર્ની છે એ જર્નીમાં તમને આ ચેનલ છે એ પૂરેપૂરું હેલ્પફુલ થઈ શકશે. સાથે સાથે તમારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપી શકશે. તો એટલા માટે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર છે અને ધોરણ 10માં અભ્યાસ કરે છે, તમારા કોન્ટેક્ટમાં છે, ગ્રુપમાં છે, તો તેમને પણ આ વિડીયોની લિંક છે એ જરૂરથી શેર કરજો જેથી કરીને એ પણ પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો, બરાબર છે? જે સ્ટ્રેટેજી આપું છું એ સ્ટ્રેટેજી તમને ગમે તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. રેડી છે ભાઈ? ચાલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા લખેલું છે ધોરણ 10માં 90% પ્લસ માર્ક કેવી રીતે લાવવા, બરાબર છે? કમ્પ્લેટ સ્ટડી સ્ટ્રેટેજી 2026-27 બાય મેથ વિથ કેટી સર. તો મિત્રો ખાસ સૌથી પહેલી વસ્તુ એ કે ઘણા બધા સ્ટુડન્ટના મને મેસેજ આવ્યા હતા કે સર હું આમ તમે જુઓ તો હું હોશિયાર એટલો બધો નથી, તો શું 90% પ્લસ લાવી શકું? સર મારે ગણિતમાં ડર લાગે છે, તો શું મારે કઈ રીતના આગળ વધવું જોઈએ? સર આખા વર્ષમાં મારે કઈ રીતના તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને મારે મેક્સિમમ સ્કોર કરી શકું? રેડી? આ બધી વસ્તુના મતલબ જે પ્રશ્નો તમારા છે ને એ પ્રશ્નોના જવાબ છે ને આ વિડીયોની અંદર મળવાના છે, છેલ્લે સુધી જોવાનો છે, બરાબર છે? તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો એટલે એને પણ મજા આવી જાય ને ભાઈ. કોઈ પણ પ્રકારની ચિંતા કરવા નથી, પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ વિડીયોની અંદર તમને જે સ્ટ્રેટેજી આપવામાં આવે એને ફોલો કરશો એટલે 90% માર્ક આવવાના ચાન્સ છે એમાં વધારો થશે. આ 100%ની વાત છે. ક્લિયર છે ભાઈ? ચાલો સૌથી પહેલા આપણે જોશું ને મિત્રો, અહીં તમને સૌથી પહેલા શું જોવા મળે છે ખબર છે કે શા માટે ધોરણ 10 મહત્વપૂર્ણ છે? આની આપણે વાત કરીએ તો ધોરણ 10ની મદદથી મતલબ તમારા જે બોર્ડની એક્ઝામ છે એની શરૂઆત થાય છે, બરોબર છે? જીવનમાં પરીક્ષાઓની શરૂઆત થાય છે ધોરણ 10માં. તો આની મદદથી તમને શું થશે તો કે સ્ટડી હેબિટ બનશે, બરાબર? સ્ટડી કરવા માટે તમે ટેવાઈ જશો, મતલબ ટેવાશો એક પ્રકારનું, કેવી રીતના હાર્ડવર્ક કરવું આ બધીના સ્ટાર્ટઅપ થશે. રેડી છે? આત્મવિશ્વાસ વધશે, પરીક્ષાના ડરને દૂર કરવાની શક્તિ આવશે, બરાબર છે? આ બધી વસ્તુ તમને ધોરણ 10ની અંદર શીખવા મળવાની. ભણવાનું તો ચાલુ જ રહેવાનું છે, બરાબર છે? જ્યાં સુધી જે સબ્જેક્ટ વાઇઝ તમે જે કાંઈ પણ ભણો છો એ તો ભણવાનું જ છે, પણ સાથે સાથે આ જીવનની અંદર પણ ઘણી બધી આપણે મુશ્કેલીઓ આવતી હોય તેમના સામના કરવા માટેની જે શક્તિની જરૂરિયાત હોય એના આપણે સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ ધોરણ 10ની અંદર. આત્મવિશ્વાસ વધારવો, બરાબર છે? તો આ બધી વસ્તુઓ તમને ધોરણ 10ની અંદર મળે છે, બરાબર? આ જો મજબૂત પાયો છે મજબૂત કરવું પડે. તો આ ધોરણ 10ની મદદથી તમે આ મજબૂત થશો, પાયા તમારો સ્ટ્રોંગ કરશો. રેડી? ધોરણ 10 લગીનું જેટલું પણ બેઝિક ફંડા છે ને એ ઇન ફ્યુચર પણ જરૂરિયાતવાળી વસ્તુ છે એટલે ખાસ યાદ રાખજો, બરાબર? લાઇટલી લેવાનું નથી, પણ સ્ટ્રેટેજીથી કામ કરવાનું છે. પ્રવાહની પસંદગી કરવા માટે ધોરણ 10નું રિઝલ્ટ તમારું સારું આવશે તો તમારા વાલીઓ એવું કહેશે કે ભાઈ સાયન્સ કરશું આપણે. તમારું રિઝલ્ટ નબળું આવશે તો તમને પોતાને કદાચ સાયન્સ રાખવાની ઈચ્છા હશે તો તમે એવું વિચારશો કે આપણે આર્ટ્સ રાખવું જોશે,
બરાબર છે. ઘણા બધા એવરેજ સ્ટુડન્ટ હશે, મતલબ આર્ટ્સને લાયક આપણે અત્યારથી નબળા વિદ્યાર્થી હોય તો એનું અપ રિઝલ્ટ આવે તો એ કોમર્સ તરફ આગળ વધશે. આવું એક ડિસિઝન લઈ શકશો. બરાબર છે. ભવિષ્યની કારકિર્દી માટે ધોરણ 10ની જરૂરિયાત પડશે. મેં તમને હમણાં કીધું ને ભાઈ, ગવર્મેન્ટ જોબની તૈયારી કરશો તો એની અંદર 10મા ધોરણના બેઝિક ફંડાની જરૂરિયાત પડવાની છે. તો અહીંયા પણ તમને ઇમ્પોર્ટન્ટ થશે. બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે ભાઈ, હે ને ભાઈ? તો આ ધોરણ 10 આટલા માટે મહત્વપૂર્ણ છે. રેડી છે? આજનો રોડમેપ શું છે, આ વિડીયોનો રોડમેપ શું છે, તો તમે જુઓ ભાઈ. સ્ટડી પ્લાન કેવી રીતના કરવાનો છે, આપણે આખા વર્ષની અંદર આપણે કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ કે જેથી કરીને આપણું મેક્સિમમ રિઝલ્ટ આવે, આપણું જે આઉટપુટ આવવાનું છે એ મેક્સિમમ જોરદાર આવે, અનએક્સપેક્ટેડ આવે. બરાબર છે? એના માટે સ્ટડી પ્લાન આપણે કરવાનો છે. ગણિતની સ્ટ્રેટેજી, મેથ્સની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય, ગણિતની અંદર ફોર્મ્યુલાઓ ભૂલાઈ જતી હોય, પછી માનસિક રીતે આપણે તકલીફ પડતી હોય, દાખલાઓ સામે આવે તો કંઈક સમજાતું ના હોય, તો એની આપણે સ્ટ્રેટેજી જોશું. ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું, ઘણા બધા સબ્જેક્ટો તમારી સામે હોય અને તમારે ભણવાનું હોય. બરાબર છે? સાથે સાથે આપણે ઘણી વખત આપણે આ ઘરે રહેતા હોય તો મોબાઈલનો ઉપયોગ કરતા હોય, તો એ બધાને ધ્યાનમાં રાખી ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતે ના કરવું જોઈએ કે જેથી કરીને આપણો જે આ ગોલ છે, એક આપણો જે ટાર્ગેટ રાખીને બેસીએ છીએ એ ટાર્ગેટ સુધી આરામથી પહોંચી શકીએ ભાઈ. રેડી છે? પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી, બરાબર? બોર્ડ એક્ઝામમાં આપણે કઈ રીતના જે ફિયર હોય એ ફિયરને દૂર કરી શકીએ, તો એ બધી ચર્ચાઓ છે એ આજના લેક્ચરની અંદર આપણે કરશું ભાઈ. બરોબર છે? ચાલો જો આગળ વધીએ ભાઈ. સૌથી પહેલી વસ્તુ જોઈએ તો કે વિદ્યાર્થીઓ માટે ક્યાં અટવાય છે, મતલબ ક્યાં અટવાય છે, એના નેગેટિવ ફેક્ટર કયા છે, પહેલા એ આપણે દૂર કરવાની ટ્રાય કરીએ. બરાબર? સ્ટુડન્ટ લેવલે ઘણી બધી વસ્તુ એવી છે કે જેને લીધે આપણું જે રૂટીન વર્ક હોય છે એને અડચણરૂપ થતા હોય છે. બરાબર છે? તો એ ખાસ આપણે જોવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ માનસિક અવરોધો છે. બરાબર છે? જો આ માનસિક અવરોધો છે અને તૈયારીમાં થતી ભૂલો છે, બે પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. માનસિક અવરોધો કયા કયા? આપણે ડિસ્ટર્બ થાય વારે ઘડીએ, શેને લીધે? તો કે મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. મોબાઈલનું બહુ વ્યસન થઈ ગયું છે. વેકેશનના ટાઈમની અંદર આપણે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હવે એમાંથી દૂર જવા માટે આપણે બહુ અઘરું પડવાય છે. બરાબર? તો આ ખાસ યાદ રાખજો મિત્રો, મોબાઈલ તમારાથી જેટલો દૂર રહેશે, મતલબ તમે એ એક સારી રીતે ઉપયોગ કરશો ને તો તમને સારામાં સારું આઉટપુટ આપશે, પણ ખોટી રીતે ઉપયોગ થશે તો તમારા રિઝલ્ટની પથારી ફેરવી નાખશે. બરાબર છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ મોબાઈલ વસ્તુ એવી છે કે તમે જો એનો સદુપયોગ કરશો તો બેસ્ટમાં બેસ્ટ સ્માર્ટ વર્ક કરીને આપશે તમને. રેડી છે? તો ખાસ મિત્રો, વ્યસન છે એ આપણે કઈ રીતના દૂર કરવું એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? તો એનાથી ડિસ્ટર્બ નહીં થવાનું. આપણે જે નોટિફિકેશન છે એ બધા બંધ રાખવાના. બરાબર? જરૂર પડે તો આ 1 વર્ષ માટે આપણે જે પ્રોફાઇલો બનાવેલી હોય અલગ અલગ સોશિયલ મીડિયામાં, તો એનાથી દૂર રહેવાની ટ્રાય કરવાની. બરાબર છે? સદુપયોગ કરો. બરાબર? વિડીયોના માધ્યમથી કંઈક શીખો, સ્કિલ ડેવલપ કરો. બરાબર? તો આ બધી વસ્તુ તમને બેનિફિટ કરી શકે છે. ગણિતનો ડર છે, તો ગણિત મિત્રો બીવાની જરૂર નથી. ગણિતથી બીસો તો એ તમારી સામે જ આવશે. જેટલા ડરશો એટલી વસ્તુ સામે આવશે. આવું રિયલ લાઈફમાં કેટલી વાર થતું હોય, જે વસ્તુથી આપણે આઘા ભાગતા હોય એ જ આપણી સામે દેખાય રાખતું હોય. બરાબર છે? તો ગણિતમાં પણ એવું થાય. તમે એને સામે થાવ, એને માહોલમાં લઈ લ્યો, તમારા માહોલમાં. બરાબર? કેવી રીતના? તો કે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ જેટલી બોલપેન વધારે હાલશે ને ભાઈ એટલો વધારે બેનિફિટ થવાનો છે ભાઈ. તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો. જે કન્સેપ્ટ ભણો છો એ કન્સેપ્ટને તમે વારંવાર પ્રેક્ટિસ કરો જેથી કરીને માઇન્ડમાં રિવાઇઝ થયા રાખે. બરાબર છે? તો આવી રીતના કરવાથી ગણિતનો ડર દૂર થશે. બરાબર? તો આ વસ્તુ તમારે કરવી પડશે. આપણો ટાર્ગેટ એ છે કે ભાઈ આપણે ટોપ રિઝલ્ટ લેવું છે, તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. રેડી? ટોપર જે સ્ટુડન્ટ હોય ને, ટોપર સ્ટુડન્ટ, એ આ બધી વસ્તુથી દૂર જ હોય. બરાબર છે? તો આપણે એ જોશું. એવરેજ સ્ટુડન્ટ છે આમાં કેટલી વાર આપણે આગળ વાત કરશું, જો આમાં પોઈન્ટ આવશે ને ત્યારે. પરીક્ષાનો તણાવ, પરીક્ષાનો ડર હોય. બરાબર? ઘણા વ્યક્તિઓને બોર્ડની એક્ઝામ આવી, બોર્ડની એક્ઝામ આવી. આમ તમે જેમ જેમ આગળ પડશો અત્યારે હજી વાંધો નહીં આવે, પણ જેમ જેમ આગળ જશો ને પરીક્ષાઓ સ્ટાર્ટ થશે. સ્કૂલની અંદર વીકલી એક્ઝામ હોય, સબ્જેક્ટ વાઇઝ એક્ઝામ હોય, અમુક સબ્જેક્ટની વારંવાર એક્ઝામ આવતી હોય, હોમવર્ક આપણે કરવાનું થતું હોય, ઘણું બધું ભેગું થાય અને પરીક્ષાનો માહોલમાં ઘેરાવા માંડશો ને પરીક્ષાનો ડર આવવા માંડશે. ભાઈ બીવાનું નથી. આ ખાસ યાદ રાખજો, સ્ટાર્ટઅપ છે. 10મા ધોરણથી સ્ટાર્ટઅપ થાય છે. બરાબર છે? આ જે જીવનની અંદર જે કાંઈ પણ આપણે ઘડતર કરવાનું છે એ આ બધી વસ્તુથી આપણને થતું હોય છે. રેડી છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જેટલી વધારે રિવિઝન, જેટલું વધારે પ્રેક્ટિસ કરશો તો આ તમને જે આનું છે આનું સોલ્યુશન મળી જશે, પરીક્ષાનો તણાવ દૂર થઈ જશે. રેડી છે? તો આ મેઇન શું હતું? માનસિક અવરોધ હતા. માનસિક રીતે આપણને તકલીફ પડી શકે એવું. હવે તૈયારીમાં થતી ભૂલો, આ ખાસ યાદ રાખજો મિત્રો, મોટામાં મોટી ભૂલ શું થાય છે વિદ્યાર્થીઓને? છેલ્લી ઘડીની તૈયારી. બરાબર છે? બે પ્રકારના વિદ્યાર્થીઓ, એક એવરેજ વિદ્યાર્થી અને એક ટોપર વિદ્યાર્થી.
બરોબર. એવરેજ વિદ્યાર્થીઓ શું કરે, છેલ્લી ઘડીએ જાન્યુઆરી આવે ને લડી લેશું, પરીક્ષા આવે એટલે લડી લેશું ભાઈ. ખાસ યાદ રાખજો 10મું ધોરણ છે. આજુબાજુના વ્યક્તિઓ તમારા ઉપર જ પ્રહાર કરીને બેઠા છે. 10મામાં છે, મારો ગગો 10મામાં છે, બરાબર. આજુબાજુ વાળા પાડોશી કે છે મારી દીકરી પણ 10મામાં છે, બરાબર છે. અંદર અંદર હરીફાઈ સ્ટાર્ટ થશે. મારા ગગાને આ અઠવાડિયામાં આટલા માર્ક આવ્યા, મારા ગગીને આટલા માર્ક આવ્યા, આવું બધું ચાલુ થશે, બરાબર છે. પણ ખાસ યાદ રાખજો મિત્રો, છેલ્લી ઘડી તમે જ્યારે પ્રિપેરેશન કરવાની આવી હેબિટ હોય તો એ દૂર કરી નાખવાની છે, બરાબર. આપણે કઈ રીતના કામ કરવાનું છે હું તમને આગળ વાત કરીશ. પણ જાન્યુઆરીમાં ના ચાલે. ટોપર વિદ્યાર્થી છે ને ડેઈલી થોડું ભેગું કરે, બરાબર. એ કાર્ય આમ ઢગલો થઈ જાય જાન્યુઆરી આવે ને ત્યાં. અને એવરેજ વિદ્યાર્થીઓ શું કરે, છેલ્લી ઘડીએ જ લડવાવાળા હોય. જાન્યુઆરીમાં નો ભેગું થાય ભાઈ. 10મા ધોરણમાં એવી રીતના નહીં ચાલે ભાઈ. ટોપ રિઝલ્ટ બનાવવું છે તો, બરાબર છે. યોગ્ય નોટ્સ ન બનાવી, બરાબર. જરૂરિયાત પડે અહીંયા તમે અમુક સબ્જેક્ટમાં નોટ્સ બનાવવી પડે. આમ સારાંશ છે એને પોઈન્ટ આઉટ કરવી પડે. અમુક ભૂલો જે થતી હોય એને નોટ ડાઉન કરવી પડે. તો આવી બધી વસ્તુ તમારે કરવી પડશે, બરાબર છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રિવિઝનનો અભાવ છે. ડેઈલી તમે ભણો છો એનું રિવિઝન પણ થવું પડે. અઠવાડિયાનું આપણે પ્લાન બનાવશું. રવિવારે આ રીતના કરવાનું, સોમથી શનિ છે આટલું. તોય તમારે એન્જોયમેન્ટ માટેનો ટાઈમ મળશે. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે એ રીતના સ્ટ્રેટેજી બનાવેલી છે. રેડી. રિવિઝનનો અભાવને લીધે આપણે સારું રિઝલ્ટ નહીં કરી શકીએ. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ડાઉટ ના પૂછવા. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને શરમાય, લે બોલો શરમાય. શરમાવાનું થોડુંક હોય. આપણે ફી ભરતા હોય તો પ્રશ્ન પૂછવાના આપણી માટે જ છે શિક્ષક. યાર શિક્ષકને તમે પ્રશ્ન પૂછો, મજા આવે યાર. તો તમે યાર પ્રશ્ન પૂછો. તમને ક્યાંય અટકો છો, કેવી રીતના છે, કેમ છે, શું કામ થાય, આવા બધા પ્રશ્ન કરશો, શિક્ષકને મજા આવશે ને તમને કોન્ફિડન્સ આવશે. ક્યારેય તમને કાંઈ તકલીફ જ નહીં પડે ભાઈ. તો આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે તમારે, બરાબર છે. તો એ એક થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. તો આ બધી મોસ્ટ ભૂલો થાય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને આવી ભૂલ થાય છે. આ ભૂલને લીધે આમ વિચારે કે ભાઈ કાલ કરશું. આ દિવસો વયા જાય યાર. વેકેશન વયું ગયું, કાંઈ કરી ગયા, આમ કરી નાખું, આમ કરી નાખું. અત્યારે સ્ટાર્ટિંગના દિવસોમાં સ્કૂલે જે કેવી આમ કરી નાખું, આમ કરી નાખું, આવા નવા વિચારો કરતા હોય. પણ જો કન્ટિન્યુઅસ રાખશો ને, કન્સિસ્ટન્સી તમારી કાયમ રહેશે તો કાંઈ અટકાશે નહીં હો ભાઈ. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું, બરાબર છે. તો આ વસ્તુમાં આપણે ક્યાંય અટકાવવાના નથી, બરાબર. ખાસ યાદ રાખજો, આ મેથ્સ વિથ કેટી સર તમારી સાથે જ છે, કાંઈ ચિંતા ના કરતા. પણ તમને જે સ્ટ્રેટેજી આપવું એને ફોલો કરવી પડશે, બરાબર છે ભાઈ. ખાસ આ ધ્યાનમાં રાખવાનું હો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ વધીએ તો ટોપર માઇન્ડસેટ કેવી રીતના હોય, બરાબર છે. ટોપર માઇન્ડસેટ શું કહે, મતલબ ટોપર વિદ્યાર્થી હોય એનું માઇન્ડસેટ કેવું હોય, આ ખાસ યાદ રાખજો. માઇન્ડસેટની ગેમ છે આ. આખો 10મું ધોરણ છે ને માઇન્ડસેટની ગેમ છે. આ 4 સ્ટેપને ફોલો કરશો ને ક્યાંય તમને ફિટ થવાના ચાન્સીસ નહીં થાય, ક્યાંય ફિટ નહીં થાય. જો સાતત્ય, શિસ્ત, રોજિંદો મહાવરો અને આત્મવિશ્વાસ, આ 4. સાહેબ આ શું કહી ગયું તમે? સાતત્યનો મતલબ એવો થશે કે તમારે કન્ટિન્યુઅસ થોડું કામ કરવાનું થશે, ડેઇલી બેઝ, બરાબર છે. છેલ્લા દિવસે બાકાજીકી બોલાવી દેશો એમ નહીં ચાલે ભાઈ. ડેઇલી થોડું કામ કરવાનું છે, બરાબર છે. શિસ્તનો મતલબ શું? અદબ પાડીને આંગળી રાખી દેવાની એ નાક ઉપર, એને શિસ્ત નથી કહેવાનું ભાઈ. ડિસિપ્લિનનો મતલબ એવો થશે અહીંયા કે આપણે ખાસ કરીને જ્યારે પણ આપણે જે પ્લાન બનાવીએ છીએ એ પ્લાનને ફોલો કરો, એને આપણે ડિસિપ્લિન કહેશું, બરાબર છે. આપણે પ્લાન બનાવીને ચિપકાવી તો દીધું હોય, પહેલા દિવસે ભૂકા કાઢ નાખો, આમ કરી નાખો, આમ કરો, ટાર્ગેટ ચોટાડ્યા હોય, બરાબર. થોડાક દી પછી જોવો તો ધૂળ ખાતું. એલા ભાઈ એને ડેઇલી બેઝ ધ્યાન રાખો, એ પ્લાનને ફોલો કરો, ત્યારે આપણે ડિસિપ્લિનમાં આવ્યા કહેવાશું. રેડી છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. રોજિંદો મહાવરો મતલબ ડે ટુ ડે વર્ક કરશું, ડેઈલીનું ડેઈલી પતાવશું. આવું ટોપરનું માઇન્ડસેટ હોય યાર, બરાબર. તમારે આ રીતના માઇન્ડસેટ બનાવવું પડશે તો 100% તમે ન ધાર્યું રિઝલ્ટ આવી શકે હો ભાઈ. આ ધ્યાનમાં રાખજો. આત્મવિશ્વાસ, આ બધી વસ્તુ કરશો એટલે આપમેળે આત્મવિશ્વાસ વધવાનો છે. અને કોન્ફિડન્સ હોય ને એટલે ગમે એવી પરીક્ષાઓ તમારી લે ને ભાઈ, તમે આમ છાતી ઠોકીને જાઓ, ભાઈ હું પરીક્ષા દઈશ હો ભાઈ, સામેથી તમે જશો, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, તમારી સ્કૂલની જે વીકલી એક્ઝામ હોય એનાથી ક્યારેય ભાગવાનું નથી. મેસેજમાં માર્ક મમ્મી પપ્પાને ભલે જાય, ચિંતા ના કરતા, પણ કોન્ફિડન્સથી કામ કરશો ને તો એ ખુશ રહેશે, તમે ખુશ રહેશો, બરાબર. તો આ રીતના વર્ક કરવું પડશે. રેડી? તો આ ટોપર માઇન્ડસેટ છે, તો આ પણ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. આ રીતના આપણે માઇન્ડસેટ બનાવશું તો આપણું પણ કામ થઈ જશે. એટલે મિત્રો છે ને, તમને કદાચ આઈડિયા હશે, કન્સિસ્ટન્સી છે ને એ હંમેશા જીતે છે. કન્ટિન્યુટી, સાતત્ય, બરાબર છે. ડેઈલી તમે કામ કરશો ને તો તમે હંમેશા જીતશો. આ ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર છે. બાકી એવરેજ વિદ્યાર્થીઓનું કામ શું હોય કે આપણે લડી લેશું, ક્યારેક દિવસે વધી જાય 18, ક્યારેક દિવસે કાંઈ હોય જ નહીં. આવું નથી કરવાનું. ટોપર્સ માઇન્ડસેટ કરવાનું છે,
બરોબર છે. આપણો માઇન્ડસેટ છે એ ડેઈલી બેઝ કામ થાય એવી રીતના બનાવવાનું રહેશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. આગળ શું કહે છે આપણને? તો કે આદર્શ ટાઈમ ટેબલ. આપણું રોજિંદુ ટાઈમ ટેબલ કઈ રીતના હોવું જોઈએ? બરાબર. ટાઈમ મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો આપણે કઈ રીતના વર્ક કરવું જોઈએ કે જેથી કરીને આપણું બેસ્ટ રિઝલ્ટ નીકળી શકે. રેડી ને ભાઈ? આપણો મેઇન હેતુ જ છે. બરાબર છે. આપણે ખુશ થાવ, આપણો અંદરની આત્મા ખુશ થાય, આજુબાજુના વાતાવરણમાં જે આપણને સપોર્ટ કરે છે એ બધા ખુશ થાય. બસ એ જ આપણો મેઇન હેતુ છે અને આપણું રિઝલ્ટ ટોપ બને. બરાબર? નોલેજથી જ ટોપ બનશે, એમ નહીં બને ભાઈ. અઠિયા મારવાથી નો ટોપ બનાય. બરાબર? તો શાળાના દિવસોમાં આપણે કઈ રીતના કામ કરશું? તો કે ગણિત 1 કલાક આપશું, વિજ્ઞાનને 1 કલાક આપશું. શાળાના દિવસોની વાત છે, એટલે કે સોમથી શનિ. બરોબર છે. ડેઈલી આપણે 1 કલાક ગણિતને આપશું, 1 કલાક વિજ્ઞાનને આપશું, ભાષાઓ માટે 30 મિનિટ આપશું અને રિવિઝન માટે 30 મિનિટ આપશું. ડેઈલી રિવિઝન જરૂરી છે. રિવિઝન ન થાય ને એટલે આપણને આમ માનસિક રીતે આપણને એવું થતું હોય કે આપણે કંઈક ભૂલાય છે, આપણને યાદ નથી આવતું. આવા બધા પ્રશ્નો જે થાય છે ને એનું મેઇન કારણ એક જ છે કે રિવિઝન ટાઈમે થતું નથી. જો રિવિઝન ડે ટુ ડે થશે તો તમે ક્યાંય જે ભૂલો છો એ ભૂલાશે નહીં. બરાબર છે. એટલે એ એક વસ્તુનું ખાસ યાદ રાખજો. આ રૂટીન દિવસોની વાત છે. બરાબર છે. સાપ્તાહિક પ્લાનની વાત કરીએ તો સોમથી શનિવારનું નવું શીખવું, મતલબ જે આપણે ભણીએ છીએ રેગ્યુલર. બરાબર? ડેલી બેઝ. અને રવિવારે શું કરવાનું? તો કે મેગા રિવિઝન કરવાનું પ્લસ ટેસ્ટ આપવાની. બાકી તમે વીકલી જો સ્કૂલની અંદર એક્ઝામ આપતો હોય તો એ એક્ઝામ આપી જ કહેવાય. અને તમારી રીતે તમે MCQ સોલ્વ કરો, હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરો. બરાબર છે. તો આની અંદર વધારે માર્ક કપાવવાના ચાન્સીસ હોય. તો ડેઈલી બેઝ તમે જે ટોપિક અઠવાડિયામાં કેટલું ભણો યાર, જે ભણો છે એટલાનું રિવિઝન કરી નાખો, એના હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરો. તો આ રીતના તમે ટાઈમ મેનેજમેન્ટ કરશો. મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ દી તમારું રિઝલ્ટ છે ને 90% નીચે આવે જ નહીં. આ રીતના સ્ટ્રેટેજી તમારે અપનાવવી પડે. બરાબર છે. તો આ જે ડિસિપ્લિનની વાત હતી ને એ આને ફોલો કરવાની વાત હતી. બરાબર? આને તમારે ફોલો કરવું પડે. ટોપર માઇન્ડસેટ એવું કહે કે ભાઈ આને તમારે ફોલો કરવું પડે ડેઈલી બેઝ. રેડી છે? ત્યારે તમારે 90+% વાત કરીએ છીએ આપણે. બરાબર છે. તો એ ખાસ તમારે 100% મળવાપાત્ર થાય છે. તો આ રીતના આપણે ટાઈમ ટેબલને ફોલો કરવાનું રહેશે. નેક્સ્ટ ગણિતમાં સફળતાની ફોર્મ્યુલા શું? ગણિત માટે આપણે સફળ થવું છે, સારો સ્કોર કરવો છે. ઘણા બધાને મનપસંદ સબ્જેક્ટ છે, ઘણા બધા ભાગે છે, ડરે છે, બીવે છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. આ 3 સ્ટેપને ફોલો કરો, ગણિતમાં ધુઆધાર રિઝલ્ટ લઈ આવો ભાઈ. બરોબર છે. 3 સ્ટેપ જ ફોલો કરવાના છે, એ તમને કહું હમણાં. બરોબર છે. પણ ખાસ મિત્રો આ ફોર્મ્યુલા છે ને એ આ તમારે બનાવવાની છે, મગજમાં સેટ કરવાની છે. શું છે? તો કે રીડ, રાઇટ એન્ડ રિવાઇઝ. રીડ, રાઇટ એન્ડ રિવાઇઝ. પ્રેક્ટિસ. શીખો, વાંચો. બરોબર? મતલબ વાંચો અને પછી લખો અને એને રિવાઇઝ કરો. બરોબર? કેટલી વાર ફોર્મ્યુલા છે તો એને વારંવાર તમારે યાદ તો રહી ગઈ તો એને લખવી પડે પછી મોઢે, ભૂલાય નહીં એટલા માટે. બરોબર છે. જો લખ્યું શીખો, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, ટેસ્ટ આપો. શીખો, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, ટેસ્ટ આપો. શીખો, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, ટેસ્ટ આપો. આ તમે ફોર્મ્યુલા મગજમાં સેટ કરી દીધી ને, ગણિતમાં ધુઆધાર રિઝલ્ટ આવે. તમે ધાર્યા ન એટલા માર્ક આવે. બરોબર છે. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ ફોર્મ્યુલા છે એ સફળતાની ફોર્મ્યુલા છે. કેમાં? તો કે ગણિતમાં સફળ થવા માટેની ફોર્મ્યુલાની વાત છે. બરોબર ને? તો એ રીતના ધ્યાનમાં રાખવું પડશે. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. આગળ જોઈએ તો અહીંયા એવું કીધું છે કે તમારી માસ્ટર કી શું? માસ્ટર કી શું બનશે અહીંયા? બરોબર છે. તમારા આ જે આપણો જે આ રૂટીન વર્ક હોય છે એની અંદર માસ્ટર કી શું છે? તો કે ફોર્મ્યુલા નોટબુક. આવી રીતના બીજા સબ્જેક્ટમાં તમે આ રીતના નોટબુક બનાવી શકો છો. પણ મેથ્સની અંદર ખાસ મિત્રો યાદ રાખજો, આ ફોર્મ્યુલા નોટબુક છે ને એ તમારે બનાવવી જોઈએ. બરાબર? સૂત્રની બુક છે ને એ તમારે બનાવવાની છે અલગથી. કોઈ કેક નો કે આપણે બનાવેલી હોવી જોઈએ. આનો ફાયદો એ છે કે છેલ્લે ટાઈમે છે ને ગોલ્ડ બનશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરાબર છે. ધીમે ધીમે ટીપે બધું ભેગું થશે ને એટલે એ ગોલ્ડ બનશે. ખાસ યાદ રાખજો, ગોલ્ડ માઇન થશે. રેડી? સૂત્ર બુક બનાવો જેમાં આપણે એવું એ સૂત્ર તો લખવાના છે, સાથે સાથે અમુક પોઈન્ટ્સ આપણે મેઇન હાઇલાઇટ પોઈન્ટ કરવાના છે. બરાબર? પોઈન્ટ લખવાના. પછી બીજું શું લખવાનું? તો કે આપણને ખબર હોય કે આવા સ્ટેપની અંદર ક્યાંક ભૂલ થાય છે તો એ વસ્તુ લખવાની. ભૂલો લખો, ખાસ ભૂલો લખો. આની અંદર આ લખો. આ મેથ્સની વાત છે ખાસ. આવી રીતના બધી તમે બીજા સબ્જેક્ટમાં પણ આવી રીતના પોઈન્ટ્સ વાઇઝ તમે બુક બનાવી શકો છો. ફોર્મ્યુલા બુક. રેડી? તમારે ક્યાંય બીજું કાંઈ જરૂરિયાત પડશે જ નહીં. આ રિવિઝન કરવાથી તમને ઘણો બધો બેનિફિટ થઈ જશે. આ લાસ્ટ ટાઈમ માટે ઉપયોગી થશે. અત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ બનાવવું પડે. જ્યારે પણ સબ્જેક્ટની પરીક્ષા હોય તો જે ચેપ્ટરની એક્ઝામ હોય એ ચેપ્ટરની ફટાફટ ફોર્મ્યુલા બુક રિવિઝન કરી નાખો. 5-10 મિનિટ થશે ભાઈ, બહુ બહાટી રિઝલ્ટ આવશે. બરોબર છે. તો આનો ફાયદો શું થશે? ઝડપી રિવિઝન થશે, સરળતાથી યાદ રાખવા માટે થશે અને પરીક્ષા સમયે બેસ્ટ તૈયારી થશે. પરીક્ષા સમયે છે ને બેસ્ટ તૈયારી થશે. સાહેબ આવું બધું થોડુંક હોય
ભાઈ ટોપર છે ને, ટોપર ત્યારે જ બને, ટોપર ત્યારે જ બનશે કે આવું બધું કંઈક યુનિકનેસ તમારી અંદર હશે, બરોબર છે. આ બધું સ્માર્ટ વર્ક છે ભાઈ, ગધા મજૂરી નથી કરવાની, સ્માર્ટ વર્ક કરવાની છે. એઆઈની દુનિયામાં છો ભાઈ, યાર એઆઈની દુનિયામાં છો તો સ્માર્ટ વર્ક કરીને કામ કરવાનું છે. રેડી છે? પણ સાહેબ તો આ બધું તો અવેલેબલ છે, નેટ ઉપર સર્ચ મારો તો મળી જાય ભાઈ. તમે જેટલું લખેલું તમારી જાતે હશે ને ભાઈ, એટલો માઇન્ડસેટ પાવરફુલ થશે, બરોબર છે. ગામમાં બધું છે જ ઇન્ટરનેટ ઉપર ને આવી રીતના, પણ તમે એનો સહારો લ્યો સોર્સ તરીકે, બરોબર. પછી તમે એને રિવાઇઝ કરો, લખો. આ લખવાથી તમને માઇન્ડસેટ છે એ તમારું પ્રોપર બનશે. રેડી છે? તો આ એક માસ્ટર કી તરીકે કામ કરશે ભાઈ. ખાસ યાદ રાખજો ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા બુક. રેડી? ચાલો, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો આગળ શું આવે છે ભાઈ? તો આગળ આપણે આ બોર્ડની પરીક્ષાનો બ્લુ પ્રિન્ટ કેવી રીતના હશે. ટાઈમ આવી ગયો છે પરીક્ષાનો, 3 મહિના જેવું બાકી છે, બરોબર છે. તો આ 3 મહિના પહેલા આપણે શું કર્યું હશે તો કે સિલેબસ પૂર્ણ કરી નાખ્યો છે. સંપૂર્ણ સિલેબસ આપણો પૂર્ણ હોય છે, બરોબર છે. બધી સ્કૂલની અંદર લગભગ પૂરો થઈ ગયો છે, કદાચ 1-2 ચેપ્ટર બાકી હોય. સંપૂર્ણ સિલેબસ પૂર્ણ, બરોબર છે. એટલે આપણું બધું અહીંયા કામ પૂરું થઈ ગયું હશે. હવે કોક ચેપ્ટરમાં ડાઉટ રહ્યા હોય, કંઈક લોચાવાળું હોય, ઘણું બધું પ્રશ્નો રહેતા હોય, પણ એ આપણો સિલેબસ પૂરો થઈ ગયો હોય. રેડી? પણ બીજી 2 મહિના પહેલા શું હશે તો 2 મહિના પહેલા તમારે ક્વેશ્ચન બેંક સોલ્વ કરવાના. ક્વેશ્ચન બેંક, બરોબર છે. અલગ અલગ પ્રકારની ક્વેશ્ચન બેંક સોલ્વ કરવાની. રેડી? 2 મહિના પહેલા. પછી છેલ્લા 1 મહિનાની વાર હોય ત્યારે શું કરવું? 1 મહિનામાં શું કરવાનું તો કે મોડેલ પેપર સોલ્વ કરવાના. શું કરવાનું? મોડેલ પેપર સોલ્વ કરવાનું. આ સ્ટ્રેટેજી હો ભાઈ, ખાસ યાદ રાખજો ભાઈ. આ રીતના વર્ક કરવું પડશે. સંપૂર્ણ સિલેબસ ઉપર અત્યાર લગી ફોકસ કર્યો, હવે સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ થાય છે, બરાબર. કમ્પ્લીટ આખો સિલેબસ પૂર્ણ. હવે ક્વેશ્ચન બેંક સોલ્વ કરો, બરાબર છે. ગવર્મેન્ટમાંથી પણ ઘણી બધી બોર્ડમાંથી ક્વેશ્ચન બેંકો આવતી હોય, એ સોલ્વ કરવાની ટ્રાય કરો. કેવી રીતના પ્રશ્ન પૂછાય આ બધી વસ્તુ તમને આઈડિયા આવશે. નેક્સ્ટ 1 મહિનાની વાર છે, મોડેલ પેપર સોલ્વ કરો, બરાબર. છેલ્લા તમે વર્ષોના પેપર સોલ્વ કરો, તમને ખબર પડે કે કેટલા ટાઈમમાં આપણે કેટલું થઈ શકે છે, ક્યાં હેતુલક્ષી વાંધો આવે છે, કેવા પ્રકારની તકલીફો પડી શકે છે, એ બધી વસ્તુ તમને શીખવા મળશે. અને છેલ્લા 15 દિવસ હોય તો માત્ર રિવિઝનમાં, માત્ર રિવિઝન હો ભાઈ. રિવિઝન સિવાય બીજું કાંઈ નહીં. જ્યાં તમે ફોર્મ્યુલા હેન્ડબુક ને એ બધું બનાવેલું હશે એ તમને બેનિફિટ કરશે ત્યાં, બરોબર છે. પૂરેપૂરું તાકાતથી અહીં કામ કરવાનું થશે ત્યારે, બરોબર. ને બોર્ડની પરીક્ષા એન્ટર થઈ ગયા, કામ પૂરું, બરાબર. આ રીતના આખી સ્ટ્રેટેજી રહેશે તમારી, બરાબર. બોર્ડની પરીક્ષાનો આ બ્લુ પ્રિન્ટ છે એટલે આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો 90% પ્લસ માર્ક્સ લાવવાનું રહસ્ય શું? તો આની કોઈ સિક્રેટ છે જ નહીં, સિક્રેટ ફોર્મ્યુલા છે જ નહીં. ખાસ યાદ રાખજો, સિક્રેટ ફોર્મ્યુલા કોઈ છે જ નહીં. 90% પ્લસ લાવવા માટે સાતત્યતા, કન્સિસ્ટન્સી તમને ખાસ વર્ક કરશે, બરાબર છે. તો આ લખ્યું છે આ ચેપ્ટરની સંપૂર્ણ તૈયારી કરવાની, ડેઇલી બેઝ જે આપણે વર્ક કરવાનું છે તે રોજિંદી પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ 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 સિવાય તમને કોઈ બીજી સિક્રેટ ફોર્મ્યુલા છે જ નહીં કે તમારે 90% પ્લસ આવે. પ્રેક્ટિસથી જ આવશે. અને એ ડેઇલી બેઝ અહીં લખ્યું છે રોજિંદી પ્રેક્ટિસ, બરોબર છે. રેગ્યુલર ટેસ્ટ અને રિવિઝન. રિવિઝન એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે વાત પૂછોમાં. આવડી ગયું એમ ના હોય ભાઈ, બરોબર છે. અત્યારના પ્રકારના મતલબ અત્યારના જે વિદ્યાર્થીઓ છે એમના માઇન્ડસેટ કેવા હોય છે કે એકવાર વ્યવસ્થિત આમ થઈ જાય ને ત્યાર એટલે કે આવડી ગયું, હવે આને કોઈ દી મારે જોવાનું જ નથી. 2 દિવસ પછી, 2 મહિના ને 2 દિવસ પછી તમે એને પૂછો તો અમુક વસ્તુ ખાઈ જાય, બરાબર. આવું થાય છે. એટલે આ ટાઈપના માઇન્ડસેટ હોય છે જનરલી સ્ટુડન્ટને, બરોબર છે. તમારો તો માઇન્ડસેટ સારો છે, એમાં કોઈ ચિંતા જેવું છે જ નહીં ભાઈ, બરોબર. પણ ડેઇલી રિવિઝન કરવું પડશે, એમાં કાંઈ છૂટકો જ નથી, બરાબર. તો આ રીતના આપણે વર્ક કરશું એટલે તમને છે ને 90% પ્લસ 100% આવશે એ ફાઇનલ છે, બરાબર. એનાથી વધારે માટે તો હાર્ડવર્ક આપણે ભેગું કરવાનું જ છે, એટલે એ તમને વાંધો નહીં આવે ક્યાંય. રેડી છે ભાઈ? તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આના માટે આપણે ખાસ મિત્રો આપણે જે એપ્લિકેશન છે મેથ વિથ કેટી સર, તમારા માટે ખૂબ જ સારી મહેનત કરવાના છે, બરોબર છે. આપણે એક કોર્સ બનાવેલો છે ધોરણ 10ના ગણિત વિષય માટેનો, બરોબર છે, કે જેની અંદર તમને શું મળવાનું છે ભાઈ? તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર્સ મળવાના છે રેકોર્ડેડ ફોર્મમાં. તમામ ગમે ત્યારે ગમે તે કેટલી વાર કે ગમે ત્યાં બેસીને તમે જોઈ શકશો, બરોબર છે. ચેપ્ટર વાઇઝ PDF નોટ્સ મળશે, ચેપ્ટર વાઇઝ, બરોબર. લેક્ચર વાઇઝ એ નોટ મળશે, ચેપ્ટર વાઇઝ મળશે. ફોર્મ્યુલા હેન્ડબુક મળશે, ફોર્મ્યુલા દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક, શોર્ટ ટ્રિક હોય એ બધી વસ્તુ તમને એમાં મળતી રહેશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક મળશે, ક્વેશ્ચન બેંક, બરોબર છે. વારંવાર પ્રેક્ટિસ કરવા માટે શેની જરૂર પડે તો ક્વેશ્ચન બેંકની, તો ક્વેશ્ચન બેંક તમને અહીંથી મળવાપાત્ર થશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન મળશે, બરાબર. જેમ જેમ પરીક્ષાઓ નજીક આવશે એમ તમને પ્રીવિયસ યર ક્વેશ્ચન બેંક મળશે, બરાબર. ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ, એની અંદર જ તમે ટેસ્ટ દઈ શકશો એવી આપણે સુવિધા કરી દઈશું એમાં. એક્ઝામ ટ્રિક્સ પ્લસ શોર્ટ ટ્રિક્સ,
બરાબર. આવી અમુક ચેપ્ટરોની અંદર શોર્ટ ટ્રીકથી કામ થતું હોય, હેતુલક્ષી પ્રશ્નો હોય તો મોટા ત્રણ દાખલા હોય, ત્રણ માર્કના દાખલા, તો એને આપણે ડાયરેક્ટલી હેતુલક્ષી પ્રશ્નની મદદથી સોલ્વ, મતલબ હેતુલક્ષી માટે સોલ્વ કરવા હોય તો કઈ રીતના કરવા, તો એવી ટ્રીકો હોય તો એ ટ્રીકો આપણે શીખશું. મોબાઈલમાં એની ટાઈમ એક્સેસ, ગમે ત્યારે ગમે એટલી વાર તમે જોઈ શકો ભાઈ, બરોબર છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ તમારે ધોરણ 10 ગણિતમાં 90% પ્લસ માર્ક્સ મેળવવા માંગો છો તો ધોરણ 10 મેથ્સ કમ્પ્લીટ રેકોર્ડેડ કોર્સ છે એ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. અત્યારે ખાસ મિત્રો સ્પેશિયલ ઓફર ચાલી રહી છે, ખાસ યાદ રાખજો. આજથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ખાસ તમારા માટે, તમને બેનિફિટ થાય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ એફોર્ડેબલ કરી શકે એવા પ્રકારની ફીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. 499 રૂપિયામાં, બરોબર છે. 1999 પ્રાઇસ છે. 499માં તમને 1 વર્ષ માટે ટોટલી વસ્તુનો તમે લાભ લઈ શકશો ભાઈ, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો, 499 રૂપિયામાં તમે કેટી સરને હાયર કરી લ્યો છો. 1 વર્ષ માટે 499 રૂપિયામાં કેટી સરને હાયર કરી શકો છો, બરોબર છે. તો એ ખાસ યાદ રાખજો, 75% ડિસ્કાઉન્ટ છે, તો આનો લાભ જલ્દી લઈ લેજો, બરોબર છે. પ્રાઇસ વધે એ પહેલાં તમે આનો પૂરેપૂરો લાભ લઈ લેજો, બરોબર છે. તો ખાસ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું તમારે કમ્પ્લીટલી મેથ્સનું પ્રિપેરેશન કરવું છે તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે. એન્ડ્રોઈડ માટે ડાયરેક્ટલી લિંક છે. iOS એપલ મોબાઈલ હોય તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ નંબર લખી દઉં છું ભાઈ, 84 601 77 022 પર તમે વોટ્સઅપથી સંપર્ક કરી શકો છો. કાંઈ પણ પ્રકારની ક્વેરી હોય મિત્રો તો આની અંદર તમે અચૂક મેસેજ ડ્રોપ કરી શકો છો. રેડી છે ભાઈ? તો મિત્રો આજે જ આનો લાભ લઈ લેજો. તમારે જે કાંઈ પણ ડાઉટ્સ હોય, જે કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય 10મા ધોરણના મેથ્સની અંદર, આની અંદર તમને મળવાપાત્ર થશે, બરોબર છે. તો આનો પૂરેપૂરો લાભ લઈ લેજો ભાઈ, ક્યાંય અટકાતા નહીં, મૂંઝાતા નહીં. ચાલો, 499માં તમે કેટી સરને હાયર કરી શકશો. અને હવે આ છેલ્લી વાત છે મિત્રો, વાલીઓને ખાસ રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થીઓને કઈ રીતના માર્ગદર્શન આપવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવી શકે. બધી પ્રકારના વિદ્યાર્થીઓ હોય, સારા હોય, નબળા હોય, એવરેજ હોય, બધી પ્રકારના વિદ્યાર્થીઓ તમને જોવા મળતા હોય, બરાબર. વાલી તરીકે આપણી એક્સપેક્ટેશન એવી હોય કે આપણું જે 10માનું રિઝલ્ટ આવ્યું હતું એના કરતાં તો બેટર આવે, આવી એક્સપેક્ટેશન એક તો હોય જ છે. પણ ગમે ત્યારે આપણને ક્યારે એવી મૂંઝવણ આવતી હોય તો ખાસ આપણે એ જોવાનું કે આપણા વખતે આપણે કેવા હતા, બરોબર છે. એટલે ખાસ, એટલે આપણે કાંઈ એવું નથી, બધાને પોતાના દીકરા કે દીકરી જે છે એ વાલા જ હોય અને આપણે વાલા જ રાખવાના છે ભાઈ. પણ ખાસ મોટિવેટ કરવાના હેતુથી તમે ખાસ ધ્યાનમાં રાખજો. આજુબાજુના વાતાવરણથી તમે તમારા પાડોશીઓ છે, તમારા સગાવાલાઓ છે, એ પણ 10મા ધોરણમાં કોઈ ક્યાંક ને ક્યાંક હોય તો ટક તમારે એનું વિદ્યાર્થી ઉપર ના કરો તો વધારે સારું રહેશે. તમને વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એ તમે જે એક્સપેક્ટેશન આપો, તમારી જે એક્સપેક્ટેશન છે તેના કરતાં પણ સારું રિઝલ્ટ કાઢી શકશે. રેડી છે? તો વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એ રીતના કામ કરો. ક્યાંય પણ થોડુંક પણ તમને એવું લાગે કે એક્સપેક્ટેશન કરતાં થોડુંક સારું કામ કર્યું છે ભાઈ, તો શાબાશી આપો, પ્રોત્સાહિત કરો, બરોબર છે. તો આવી રીતના કરશો તો એ ઉત્સાહિત રહેશે, બરોબર. તો આ એક વાર કરી શકો છો તમે. અભ્યાસ માટે શાંત વાતાવરણ આપો, બરોબર છે. બહાટી બોલાવતા હોય કેટલી વાર તો એ વસ્તુ ના થાય એવું થોડુંક આપણે ધ્યાન રાખશું, જેથી કરીને વિદ્યાર્થીઓનું જે આપણો ટાર્ગેટ છે કે આપણે આનું સારું રિઝલ્ટ લાવી શકીએ તો એ મેળવી શકે, બરોબર છે. વાતાવરણ છે ને એ બહુ જ ઇફેક્ટ કરતું હોય છે, એટલે ખાસ એના માહોલમાં કે ડિસ્ટર્બ ના થાય એ એક આપણે થોડુંક ધ્યાનમાં રાખશું, બરોબર છે. બાકી ઘણા બધા આપણે કહેવાવાળા હશે, બરોબર છે, કે તમારો દીકરો છે કે દીકરી છે તે 10મામાં છે તો કેમ આવું રિઝલ્ટ આવે છે, બહુ સારું રિઝલ્ટ આવે છે, બધી પ્રકારના વિચારો કહેશે. પણ આપણે વાલી તરીકે આપણા દીકરાને ક્યાંય ડિસ્ટર્બ ના થાય, દીકરીને ક્યાંય ડિસ્ટર્બ ના થાય એનું એક ખાસ ધ્યાનમાં રાખશું, બરોબર છે. તેની પ્રગતિ પર ધ્યાન આપો પરંતુ દબાણ ના કરો. પ્રગતિ થાય એવું આપણે કંઈક કામ કર્યા રાખશું, જેથી કરીને મતલબ આપણે જે પ્રગતિ કઈ રીતના થશે તો કે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એ સ્ટ્રેટેજી કન્ટિન્યુઅસ ફોલો કરે છે કે નહીં, ડેઇલી રિવિઝન કરી શકે છે કે નહીં, બરોબર છે. એમાં ક્યાંય અટવાતો હોય તો આપણે એને સપોર્ટ કરીએ, બરોબર છે, કે કઈ રીતના આપણે આને આવી રીતના કરી શકીએ, બરોબર. જરૂર પડે યા તો કોઈ આવા ફેકલ્ટી હોય મારા જેવા તો એનો લાભ લઈ શકો. તમારા ગ્રુપમાં કોઈ, તમારા ટચમાં કોઈ શિક્ષક મિત્ર હોય તો એમને તમે જાણ કરી શકો કે આવી રીતના મારે પ્લાન બનાવવો છે, બરોબર. તો આવું બધું તમે તમારા મતલબ આ સપોર્ટ કરી શકો છો, બરોબર. પ્રગતિ ખાસ થાય, દબાણ ના થાય. આમ તો તમે વિચારતા જ હોય અત્યારે કે દબાણ તો બહુ ના કરતા હોય, એટલે કાંઈ ચિંતા જેવું ના હોય. તેમની મહેનત પર વિશ્વાસ અને સપોર્ટ આપવો. મહેનત થાય છે, હાર્ડવર્ક કરે છે,
જે કાંઈ પણ અત્યારે આઉટપુટ આવતું હોય, મહેનત કરે છે તો સપોર્ટ આપણે કન્ટિન્યુઅસ કરતા રહ્યો, બરાબર છે. ક્યાંય અટવાય છે તો આપણે એને એ રીતના સપોર્ટ કરીએ કે જેથી કરીને એ મોટિવેટ થાય રાખે, ડિમોટિવેટ ના થાય, મોરલ ના તૂટે. મોબાઈલ છે તો મોબાઈલ આને આપણે ક્યારેક ઉપયોગ કરવા આપતા હોય, બરાબર છે, તો એ કઈ રીતના ઉપયોગ કરે છે, સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે, એને એટલું બધું વ્યસન તો નથી થઈ ગયું ને, ફ્રી ફાયર જેવી ગેમો બહુ રમતો નથી ને ભાઈ, માઇન્ડસેટ એનું ખરાબ ના થાય. આવી બધી વસ્તુનું આપણે ધ્યાન રાખશું, કારણ કે આ એની પરીક્ષાનું મતલબ જીવનની પરીક્ષા જે છે એમનું આ પહેલું સ્ટેપ છે. બોર્ડની પરીક્ષા માટે એન્ટર થાય છે, બરાબર છે, તો એને આપણે બગાડશું નહીં, બરાબર ને. આમ તો મેઇન આપણો હેતુ એ જ હોય છે, પણ ઘણી કેટલી વાર આપણે આવું આપણા ફાયદા માટે ક્યારેક આપણે એવી છૂટછાટ આપતા હોઈએ છીએ, બરાબર છે. તો એ એક ખાસ ધ્યાનમાં રાખવું, બરાબર છે. બને તેટલો સપોર્ટ તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ ક્યાંય દુરુપયોગ કોઈ વસ્તુનો નથી થતો, એ એક ખાસ ધ્યાનમાં રાખશું, જેથી કરીને આપણે બેસ્ટ રિઝલ્ટ કઢાવી શકીએ, બરાબર છે. એટલે ત્રિવેણી સંગમ જેવું કામ થતું હોય છે, બરાબર છે. શિક્ષક મિત્રો તમે મતલબ એના જે વિદ્યાર્થીના દીકરો કે દીકરી જે છે એના શિક્ષક મિત્રો છે, વાલીઓ છે, અને સાથે સાથે વિદ્યાર્થી છે. આ ત્રણેયનું જ્યારે સંગમ થાય છે ત્યારે 100% જો પોઝિટિવ વેથી કામ થતું હશે તો 100% સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ એ જનરેટ કરી શકશે, બરાબર છે. તો આ ત્રિવેણી સંગમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બધા વ્યક્તિઓ નાના પોતાના જવાબદારીને ધ્યાનમાં રાખશે, જેથી કરીને એનું રિઝલ્ટ છે એ બેસ્ટ મળી શકશે. મિત્રો, તો આ આપણો 90% પ્લસ માર્ક કેવી રીતના લાવવા તેમના માટેની આખી આ સ્ટ્રેટેજી હતી. આ સ્ટ્રેટેજીને નોટ ડાઉન કરી લેજો, બરાબર છે. ક્યાંય પણ તમને જરૂરિયાત લાગે તો 8460177022 પર તમે વોટ્સઅપથી સંપર્ક કરી શકશો, બરાબર છે. એટલે 100% તમને ક્યાંય અટકવા નહીં દે. આ મેથ વિથ કેટી સર નામની જે આપણી યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ક્યાંય આખા વર્ષમાં અટવાવું છો તો ડાયરેક્ટ સંપર્ક કરી શકશો. ઘણું બધું તમને 10મા ધોરણ માટે અહીંથી પીરસવામાં આવશે, 100% તમને બેનિફિટ કરાવશે. રેડી છે? તો આપણો આ ડેઇલી સ્ટડી પ્લાનની કેવી રીતના આપણે મતલબ આગળ વધવું જોઈએ, ટોપર્સના સિક્રેટો શું હોય છે એની ચર્ચા કરી. ટાઈમ મેનેજમેન્ટ મેઇન વસ્તુ છે, તો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું જોઈએ તો એ બધી ચર્ચા આપણે કરી છે, બરાબર છે. બાકી સક્સેસ માટે એક જ વસ્તુ છે મિત્રો, અહીં તમે જુઓ, સાચી સ્ટ્રેટેજી હોવી જોઈએ, તમારી પોતાની મહેનત હોવી જોઈએ, અને સ્માર્ટ વર્ક હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે 90% પ્લસ ચોક્કસ રિઝલ્ટ આવે છે ભાઈ, બરાબર છે. તો અહીંયા આજે આપણે જે મારે તમને સ્ટ્રેટેજી આપી હતી કે ધોરણ 10માં કઈ રીતના આગળ વધાય, તો એ સંપૂર્ણ સચોટ આપણે માહિતી તમને આપી દીધી છે. તો આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને ખાસ એક ચોક્કસ તમે એવી કમેન્ટ કરી શકો છો કે સર હું 90% પ્લસ 100% લાવીશ, 90% પ્લસ લાવીશ જ. આવી પ્રકારની કમેન્ટ પણ તમે મેસેજ કરી શકો છો કમેન્ટની અંદર, બરાબર છે, જેથી કરીને તમને પોતાને કોન્ફિડન્સ આવે ભાઈ, બરાબર. 100% જો તમે હાર્ડવર્ક કરવાના હોય તો આ કમેન્ટ જરૂરથી મેસેજ કરજો, બરાબર છે ભાઈ. બાકી તમારા ગ્રુપની અંદર પણ તમારા જે મિત્રો છે એ પણ એક મહેનત કરી શકે, એના માટે એને પણ તમે આ વિડીયોની લિંક શેર કરી દેજો. અને વિડીયોને જરૂરથી જો તમને માહિતી સારી લાગી હોય તો લાઈક કરી દેજો, બરાબર. એમાં ધીરી કંઈ અમે કંજુસાઈ ના કરતા, બરાબર, કારણ કે તમારાથી જ મારો ઉત્સાહ વધશે, અને મારો જેટલો કોન્ફિડન્સ વધારે હશે એટલો 100% તમને કોન્ફિડન્સ વધારી આપીશ, બરાબર છે, એ ગેરંટી. પણ તમારે મારો કોન્ફિડન્સને ક્યાંય અટકવા નહીં દેવાનો. લાઈક છે, કમેન્ટો ક્યારેક કરવાની જરૂર પડે તો કરવાની, લાઈવ લેક્ચર હાલતા હોય તો લાઈવ લેક્ચરની અંદર કંઈક સપોર્ટિવ વર્ક કરવાનું, બરાબર. તો આવી બધી વસ્તુ કરશું એટલે આપણે 100% તમને બેનિફિટ આપશું, બરાબર ને ભાઈ. તો અહીંયા મિત્રો આ બસ એક શિક્ષક તરીકે મારે તમને કઈ રીતના ટોપ બનાવવા એના માટેનું મેં તમને આજે માર્ગદર્શન આપ્યું છે. મોટિવેટ 100% થયા છો, પણ આપણે જે રૂમમાં આપણે કામ કરવાના છીએ, આપણે વર્ક કરવાના છીએ, એ વર્કની મતલબ જ્યાં આપણે ચોપડા લઈને બેસવાના હોય કે જે કાંઈ પણ કરવાના હોય ત્યાં આપણે ચિપકાવેલા હોવા જો આપણા પ્લાન છે, ટાઈમ ટેબલ છે, મતલબ ડેઇલી રૂટીન વર્ક આપણે કઈ રીતના કરવાના છે એ બધી વસ્તુ ત્યાં રાખજો, જેથી કરીને તમારું રિઝલ્ટ છે એ 100% તમારી એક્સપેક્ટેશન કરતાં સારામાં સારું રિઝલ્ટ આવવાનું છે. રેડી છે ભાઈ? તો આજનો લેક્ચર મતલબ આ જે તમને માહિતી આપવાની હતી આપી દીધી છે. તો આજનો લેક્ચર અહીં સમાપ્ત કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.